મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું વાત કરવા જઈ રહ્યો છું કોરોના કાળ દરમિયાન થયેલ પ્રેમ. એ વર્ષ કોઈ ભૂલશે નહીં. રસ્તાઓ સૂના, ઘરો બંધ, શહેરો શ્વાસ લેતા ડરતા અને માણસથી ડરતો થયો હતો. કોરોનાનો સમય હતો. એમ્બ્યુલન્સની સાયરન હવે સંગીત નહીં પણ મોતની ચેતવણી લાગતી. હોસ્પિટલની બહાર લાઈનો, અંદર બેડ નહીં, ઓક્સિજન નહીં અને સૌથી ભયંકર એકલતા. એ જ સમયમાં એક શહેરની નાની ગલીમાં રહેતી હતી નીલા. નીલા ન તો બહુ ભણેલી હતી, ન તો બહુ બોલકણી. પિતા વર્ષો પહેલાં ગયા હતા. માં ડાયાબિટીસથી પીડાતી. નીલા એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી. કોરોના શરૂ થયા પછી એ નોકરી ભગવાનની પરીક્ષા બની ગઈ હતી. દરરોજ પીપીઈ કીટ પહેરીને કામ, દરરોજ કોઈક દર્દીનો અંતિમ શ્વાસ અને દરરોજ ઘેર આવીને માને ચેપ લાગી જશે એ ડર. પરિવાર, મિત્રો બધું દૂર. નર્સ હોવાને કારણે લોકો પોતે જ દૂર રહેતા. એ જ હોસ્પિટલમાં એક દર્દી દાખલ થયો હતો, આદિત્ય. 30 વર્ષનો યુવાન, એકલા શહેરમાં નોકરી કરતો, પરિવાર બીજા રાજ્યમાં. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને સીધો આઈસીયુમાં. શરૂઆતમાં તેને લાગ્યું હું બચી જઈશ, પણ ત્રીજા દિવસે શ્વાસ ચડવા લાગ્યો. ચોથી રાતે તો ડર આંખોમાં ઉતર્યો. એ રાત્રે નીલા ડ્યુટી પર હતી. પીપીઈ કીટ પાછળ ચહેરો છુપાયેલો, અવાજ ધીમો પણ હાથમાં અજીબ શાંતિ. ગભરાવો નહીં, એણે કહ્યું. શ્વાસ ધીમે લો, હું અહીં છું. આદિત્ય એ શબ્દો ભૂલ્યો નહીં. એ રાત પછી દરરોજ નીલા તેની ડ્યુટીમાં આવતી. ક્યારેક આંખોથી વાત થતી, ક્યારેક લખીને, કારણ કે બોલવાની તાકાત ન હતી. એક દિવસ આદિત્યએ કાગળ પર લખ્યું, શું હું બચી જઈશ? નીલાએ લખ્યું, જો મનથી હારશો નહીં તો શરીર પણ લડશે. એ એક વાક્યથી કોઈ અજાણ્યો સંબંધ જન્મ્યો. દિવસો પસાર થયા. આદિત્ય આઈસીયુમાંથી વોર્ડમાં આવ્યો, હજી નબળો પણ જીવતો. નીલા પહેલીવાર પીપીઈ વગર તેની સામે આવી. માસ્ક પાછળથી પણ આંખો ઓળખાઈ ગઈ. તમે? આદિત્ય બોલ્યો. હું નીલા, તમારો અવાજ. મેં જીવતો રાખ્યો. એ શબ્દોમાં પ્રેમ નહોતો પણ આશા હતી. કોરોનાની વચ્ચે જ્યાં સ્પર્શ પાપ હતો, એમની વચ્ચે લાગણી જન્મી. ન કોઈ હાથ પકડ્યો, ન કોઈ નજીક આવ્યો, પણ આંખો ઘણીવાર મળતી. આદિત્ય ડિસ્ચાર્જ થયો, પણ જતા પહેલાં તેણે એક કાગળ આપ્યું. જો તમે મંજૂરી આપો તો હું બહાર પણ તમારી રાહ જોઈશ. એ સમય પ્રેમ માટે નહોતો, એ સમય જીવતા રહેવા માટે હતો. આદિત્ય ઘેર ગયો. નીલા ફરી ડ્યુટીમાં. પણ હોસ્પિટલમાં એક દિવસ સમાચાર આવ્યા. નીલાની માં કોરોના પોઝિટિવ. નીલા તૂટી ગઈ. આ વખતે એ દર્દી નહોતી, એ દીકરી હતી. બેડ નહીં મળ્યો, ઓક્સિજન માટે દોડ. એ જ સમયે ફોન આવ્યો. નીલા, હું આદિત્ય. એણે સાંભળ્યું. રડતી અવાજે બધું કહ્યું. આદિત્ય એક સેકન્ડ ચૂપ રહ્યો. પછી કહ્યું, હું આવી રહ્યો છું. એ આવ્યો. કનેક્શન શોધ્યા, ઓક્સિજન મળ્યું. માં આઈસીયુમાં ગઈ. એ દિવસ નીલા ક્યારેય ભૂલી નહીં. આદિત્ય દરરોજ બહાર ઊભો રહેતો, ન અંદર આવતો, ન હાથ પકડતો, પણ હાજરી પ્રેમ બની ગઈ. અઠવાડિયા પછી નીલાની માં બચી ગઈ. હોસ્પિટલ બહાર નીલા પહેલીવાર આદિત્ય સામે ઊભી. બંને વચ્ચે 2 મીટરનું અંતર, પણ દિલ વચ્ચે કોઈ અંતર નહીં. નીલાએ કહ્યું, આ બધું પૂરું થશે પછી જો લાગશે તો વાત કરશું. આદિત્ય હસ્યો. મને રાહ આવડે છે. કોરોનાનો કહેર ધીમે ધીમે ઓસરી ગયો. લોકડાઉન ખુલ્યું. લોકો બહાર આવ્યા. અને એક દિવસ નીલા અને આદિત્ય માસ્ક વગર મળ્યા. એ દિવસ કોઈ ફિલ્મી ન હતો. ન ફૂલો, ન પ્રપોઝ, માત્ર એક પ્રશ્ન. હજી પણ ડર લાગે છે? નીલાએ પૂછ્યું. હા. આદિત્ય બોલ્યો. પણ હવે એકલતા નથી. એ જ દિવસથી પ્રેમ શરૂ થયો. નાટકીય નહીં પણ સાચો. જે પ્રેમ ડર વચ્ચે જન્મ્યો, અંતર રાખીને મોટો થયો અને જીવ બચાવીને સાબિત થયો. કોરોનાએ ઘણા લોકોને અલગ કર્યા, પણ કેટલાક દિલોને જોડ્યા.
કારણ કે સાચો પ્રેમ સ્પર્શમાં નહીં પરંતુ હાજરીમાં હોય છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, બીજા એક નવા વિડીયો સાથે આ સમયે પાછા આપણે મળીશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય માતાજી.